નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની અંદર છેલ્લા સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે ચાલુ વર્તમાનકાળની ચર્ચા કરીશું. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાનકાળ. એની રચના છે સબ્જેક્ટ પ્લસ એમિઝ આર પ્લસ ક્રિયાપદની આઈએનજી, ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધર વર્ડ્સ એટલે વધારાના શબ્દો. આ એક્ટિવ વોઇસની રચના થઈ. પેસિવ વોઇસમાં તમે 5 નિયમો હવે સમજી જ ગયા હશો. તો પેસિવ વોઇસ આ રીતે થાય છે: સબ્જેક્ટનું ઓબ્જેક્ટ, બીજો નિયમ છે ઓબ્જેક્ટનું સબ્જેક્ટ, પછી કાળ મુજબ ટુ બીના ક્રિયાપદો જે ઓલરેડી હતા જ એટલે એમિઝારમાંથી કોઈ પણ એક, અને વધારાનો શબ્દ બિંગ. આ કેવી રીતે આવ્યો? કેમ કે આપણે આનું V3 કરવાનું છે ક્રિયાપદનું, એટલે આ આઈએનજી બી નામના શબ્દને લાગી ગયો એટલે થઈ જાય બિંગ, અને આનું થઈ ગયું V3. એટલે ચોથો નિયમ V3 અને ત્રીજો નિયમ છે ટુ બીના ક્રિયાપદ એટલે એમિઝાર બિંગ. ચોથો નિયમ છે V3 અને પાંચમો નિયમ છે બાય સાથે સબ્જેક્ટ અને અધર વર્ડ્સ, પેસિવ વોઇસ. બરાબર છે. 5 નિયમો જો કે મેં અહીંયા લખેલા છે, ખ્યાલ ના આવે તો. પહેલું સેન્ટેન્સ જોઈએ: રામ ઇઝ રાઇટિંગ અ પોએમ નાવ. રામ અત્યારે કવિતા લખી રહ્યા છે. તો પહેલો નિયમ છે રામનું ઓબ્જેક્ટ કરો એટલે પાછળ લઈ ગયા. આ જે રામ હતું એનું ઓબ્જેક્ટ કરી દીધું. બીજો નિયમ છે ઓબ્જેક્ટનું સબ્જેક્ટ કરવાનું એટલે આ જે પોએમ હતો એ ઓબ્જેક્ટ એના આગળ લાયા. ત્રીજો નિયમ છે ટુ બીના ક્રિયાપદ મૂકવાનું એટલે પોએમ મુજબ ઇઝ અને પાછળ વધારાનો શબ્દ આપણે જોયો બિંગ. ચોથો નિયમ છે V3 કરવાનો એટલે રાઇટિંગનું થઈ ગયું રિટર્ન. આ આઈએનજી બિંગને લાગી ગયું. બરાબર. અને પાંચમો નિયમ છે બાય સાથે રામ અને વધારાના શબ્દો નામ. બીજું સેન્ટેન્સ નેગેટિવ સેન્ટેન્સ: રામ ઇઝ નોટ રાઇટિંગ અ પોએમ નાવ. બરાબર છે. રામ અત્યારે કવિતા લખી રહ્યા નથી. બરાબર છે. તો એનો ફર્સ્ટ આપણે રૂલ્સ જોઈએ તો સબ્જેક્ટનું ઓબ્જેક્ટ કરવાનું એટલે રામ જે છે એનું ઓબ્જેક્ટ થઈ ગયું. બીજો નિયમ છે ઓબ્જેક્ટનું સબ્જેક્ટ કરવાનું એટલે પોએમ છે એને આગળ લાવી દીધું. ત્રીજો નિયમ છે ટુ બીનું ક્રિયાપદ મૂકવાનું. તો એમિઝાર તો હોય જ એટલે અહીંયા ઇઝ હતું તો પોએમ મુજબ ઇઝ, પછી વધારાનો શબ્દ નોટ પહેલાં આવે. મેં તમને કહ્યું છે કે જે બી બિંગ ને બી વધારાનો શબ્દ હશે V3ની પહેલાં આવશે એટલે નેગેટિવ સેન્ટેન્સનું નકારનો જે નોટ શબ્દ પહેલાં આવશે, પછી આ બીને લાગતું આઈએનજી અહીંયા અને આનું V3. ચોથો નિયમ રાઇટિંગનું રિટર્ન થઈ ગયું એટલે પોએમ ઇઝ નોટ બિંગ રિટર્ન. અને પાંચમો નિયમ બાય સાથે રામ, નાવ વધારાના શબ્દો. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈએ: ઇઝ રામ રાઇટિંગ અ પોએમ નાવ. શું રામ અત્યારે કવિતા લખી રહ્યા છે? તો 5 નિયમો જોઈએ. પહેલો કરતા નથી એટલે પહેલો બીજા નંબરનો શબ્દ રામ સબ્જેક્ટ છે અને પાછળ લઈ ગયા. બીજો શબ્દ હતો ઓબ્જેક્ટનું સબ્જેક્ટ કરવાનો નિયમ એટલે જે શું કહેવાય છે પોએમ હતું એને આગળ લાવ્યા. બરાબર. ત્રીજો નિયમ છે ટુ બીનું ક્રિયાપદ એટલે પ્રશ્નાર્થ વાક્ય શરૂઆતમાં જ રહે ઇઝનું ઇઝ અહીંયા અને બિંગ અહીંયા. ચોથો નિયમ છે V3 કરવાનો એટલે રાઇટિંગનું V3 થઈ ગયું રિટર્ન. અને પાંચમો નિયમ છે બાય સાથે સબ્જેક્ટ, નાવ એમના એમ. ચોથું સેન્ટેન્સ: વોટ ઇઝ રામ રાઇટિંગ નાવ. રામ અત્યારે શું લખી રહ્યા છે? બરાબર. તો નિયમ પ્રમાણે જઈએ. પહેલો સબ્જેક્ટ નથી, બીજો સબ્જેક્ટ નથી, ત્રીજો સબ્જેક્ટ છે. તો રામ સબ્જેક્ટ છે ને પહેલાં પાછળ લખી દીધો. ઓબ્જેક્ટ જે હતું અ પોએમ એ નીકાળીને આપણે વોટથી પ્રશ્ન પૂછ્યો એટલે શરૂઆતમાં જ આપેલું છે. 2 નિયમ પૂરા. ત્રીજો નિયમ છે ટુ બીનું ક્રિયાપદ મૂકવું. બરાબર છે. એટલે ઇઝ બિંગ. ચોથો નિયમ છે V3 કરવાનો રાઇટિંગનો V3 રાઇટિંગ રિટર્ન થાય. અને પાંચમો નિયમ છે બાય સાથે સબ્જેક્ટ, નાવ એમના એમ. ચલો વાળી રચના: હુ ઇઝ રાઇટિંગ અ પોએમ નાવ. તો આમાં કરતા હોતો નથી, મેં તમને સમજાવ્યું છે. આપણે ચોથો ટેન્સ આવી ગયા. વુને પાછળ ન લઈ જવાય કેમ કે પ્રશ્નાચિહ્ન નીકાળવું પડે એટલે ત્યાં પણ રાખી ન શકાય કેમ કર્તાનું કર્મ કરવું પડે એટલે વુનું કર્યું વુ. પાંચમો નિયમ જો કરતા જ આગળ થાય એટલે બાય પણ એની સાથે જોડાઈ ગયું એટલે પહેલો અને પાંચમો નિયમ પૂરા. બીજો નિયમ બાકી છે ઓબ્જેક્ટનું સબ્જેક્ટ એટલે અ પોએમ હતું એને આગળ લાવ્યા. ત્રીજો નિયમ છે ટુ બીનું ક્રિયાપદ એટલે એમિઝારમાંથી અ પોએમ મુજબ અહીંયા આવશે ઇઝ. ચોથો નિયમ છે V3 કરવાનો રાઇટિંગનું V3 રિટર્ન. અને પાંચમો નિયમ આગળ આવી ગયો અને નાવ વધારાના શબ્દો. ચલો છઠ્ઠું સેન્ટેન્સ: હાઉ મેની કાઇટ્સ આર યુ બાઇંગ નાવ. અત્યારે તમે કેટલા પતંગ ખરીદી રહ્યા છો? તો છઠ્ઠા સેન્ટેન્સમાં સબ્જેક્ટ હાઉ મેની નથી, કાઇટ્સ પણ નથી, આર પણ નથી, યુ છે. તો પહેલો નિયમ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ કર્યું, પાછળ લઈ ગયા યુને. બીજો નિયમ છે ઓબ્જેક્ટનું સબ્જેક્ટ કરવાનું. તો હાઉ મેનીમાં કાઇટ્સ જે હતું એ ઓબ્જેક્ટ હતું એ જે શરૂઆતમાં જ આપેલું છે એટલે 2 નિયમ પૂરા. ત્રીજો નિયમ છે ટુ બીનું ક્રિયાપદ મૂકવાનું. તો અહીંયા આર હતું યુને અનુલક્ષીને, તો અહીંયા આર કેમ મૂકી છે? કાઇટ્સને અનુલક્ષીને. બરાબર. એટલે એ બરાબર છે, થઈ ગયું. ચોથો ભૂલ થઈ ગઈ. ટુ બીનું ક્રિયાપદ મૂકવાનું એટલે કાઇટ્સની મુજબ આર અને બિંગ વધારાના શબ્દ. ચોથો નિયમ છે V3 કરવાનો એટલે બાઇંગનો V3 બોર્ડ થાય. અને પાંચમો નિયમ છે બાય સાથે સબ્જેક્ટ, નાવ વધારાના શબ્દો. બરાબર છે. આશા રાખું છું કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ જે ચાલુ વર્તમાન કાળનું કર્યું છે એમાં ખબર પડી ગઈ હશે. થેન્ક યુ.